અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત મોબાઈલ ડિસ્પેન્સરી. અરવિંદભાઈ એક રાજકોટનું એવું નામ છે કે જે રાજકોટના સ્વપ્નદ્રષ્ટા હતા અને મૂલ્યોના માનવી હતા. એને હંમેશા નાનામાં નાના માણસનો વિચાર કર્યો છે. એટલે એ વિચાર થકી કે આજે જે છેવાડાના વિસ્તારમાં રહીએ છીએ, પછાત વિસ્તારમાં રહીએ છીએ જે લોકો અને ગરીબ લોકો છે, એવા લોકોને આ મોંઘવારીના જમાનામાં રાહતરૂપ થાય એવી તબીબી સેવા એને તબીબી સેવાના ભાગરૂપે મોબાઈલ ડિસ્પેન્સરી શરૂઆત કરી. એ વાતના જે 25 વર્ષ લગાતાર કન્ટિન્યુ થઈ ગયા. 2000માં આ મોબાઈલ ડિસ્પેન્સરીની શરૂઆત થઈ હતી અને આજે 2025 ચાલે છે. તો 25 વર્ષથી કન્ટિન્યુ હોય છે. અમારી આ જે મોબાઈલ ડિસ્પેન્સરી છે એ સવારે 7:30 વાગે ગાડી શરૂ થઈ જાય છે તો 11:30 વાગ્યા સુધી પહેલી 4 કલાકની પહેલી શિફ્ટ છે. એમાં સાથે ડૉક્ટર હોય છે, ડૉક્ટર માહિર લાખડા અને સાથે અમારા ડ્રાઈવર મુકેશભાઈ બોરીચા. એ જ રીતે બપોર પછી ડૉક્ટર કિશોરચંદ્ર ત્રિવેદી અને મારા ડ્રાઈવર હોય છે સાથે. એ બપોરે 4 થી 7. આમ રોજે 300 જેટલા પેશન્ટને તપાસી અને દવા આપે છે. દવા માત્ર 10 રૂપિયામાં 3 દિવસની દવા આપવામાં આવે છે. એટલે વર્ષે લગભગ 80,000થી 1 લાખ જેટલા પેશન્ટ આ મોબાઈલ ડિસ્પેન્સરીનો લાભ લે છે. વર્ષ દરમિયાન ટ્રસ્ટને લગભગ 1 લાખ રૂપિયા જેવી ખોટ જાય છે. તો એ ટ્રસ્ટ આર્થિક સહાય રૂપે અમને આ મોબાઈલ ડિસ્પેન્સરીને આપે છે. આ મોબાઈલ ડિસ્પેન્સરી ઘણા વખતથી રાતને દિવસ કાયમ માટે કોઈ દિવસ કન્ટિન્યુટી જાળવી છે. શિયાળો, ઉનાળો, ચોમાસું ક્યારેય બંધ નથી રહેતી. ઇવન અમે કોરોના કાળની અંદર પણ લેવલ બેસ્ટ અમે ચાલુ રાખવા પ્રયત્ન કર્યો છે. તો ત્યારે દર્દીને બહુ જરૂર પડતી, એટલે એ દર્દીની જરૂરિયાત મુજબ અમારું વાહન ફરતું હતું. અમે સ્પેશિયલ કલેક્ટરમાંથી મંજૂરી મેળવી હતી. તો આ રીતે આવા કપરા કાળની અંદર પણ આ મોબાઈલ ડિસ્પેન્સરી બંધ નથી રહી. અત્યારે એમના વારસદાર છે કલ્પકભાઈ, મોટા દીકરા કલ્પકભાઈ મણિયાર. એ પણ ઘણો બધો કારોબાર સંભાળે છે. ઇન્ડિયામાં એટલો સંભાળે છે, વિદેશમાં પણ એટલો કારોબાર સંભાળે છે. પરંતુ ટ્રસ્ટની એક પ્રવૃત્તિથી પૂરેપૂરા માહિતગાર રહે છે અને અમને ગાઈડન્સ પણ આપે છે. જ્યાં કાંઈ ભૂલ થતી હોય તો એ અમને ટોકે પણ છે. તો કલ્પકભાઈનું અમને માર્ગદર્શન ખૂબ ઉપયોગી થાય છે અને કલ્પકભાઈ સદા કાયમ માટે કોઈ પણ પરિસ્થિતિમાં અમને મદદરૂપ બને છે. એ 5 ઓક્ટોબર એટલે અરવિંદભાઈનો જન્મદિવસ. આ જન્મદિવસને નિમિત્તે આ જન્મદિવસ યાદગાર બને. આમ તો 5 ઓક્ટોબરે અમે દર વર્ષે કાર્યક્રમ કરી છે, પણ આજે એક વિશેષ કાર્યક્રમ કે આ જે સેવા છે એને એક નવું વાહન લોકાર્પણ કર્યું. મોબાઈલ વાહન નવું લોકાર્પણ અમે કર્યું અને એ અરવિંદભાઈના નામ સાથે